વિનય સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ આગામી દિવસોમાં કેવું હવામાન રહેવાનું છે તેની। તો ગુજરાતમાં ફરી માવઠાનો માર પડે તેવા છે એંધાણ। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર વર્તાવશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી। 28 માર્ચથી બીજી એપ્રિલ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની શક્યતા છે। મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પણ પલટો આવશે। વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। છવ્વીસમી માર્ચથી બીજી એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે।